બાવો થવું ને એ હેલું છે, ગમે થઈ કે ભગવો પહેરીને, પણ સાચો ચારણ બનવું ને એ બહુ અઘરું છે. માં મારું માની જા. પાછી મઢડા આવ્યો હે ભગવતી. અને બીજા દુહામાં કીધું કે હો ઘરને ગાળી જોજે જોજે હમીરની નો જાય. આ મારી વાત આમાં આપને ખોટી લાગે તો હું ચારણ તરીકે બે હાથ જોડીને એટલું કહું છું, એક ગરણામાં નહીં પણ 100 ગરણામાં ગાળી અને નાગદાન ખરેડનો દુહો સાંભળજે. આમાં હો ઘરને ગાળી જોજે અને જોજે હમીરની નો જાય. અરે લાંછન લાગશે બાઈ તારી હો પેઢ્યું ને હોનબાઈ. જો તું બાવો થઈ જાય ને તો ચારણના ખોરડે લાંછન લાગી જાય. અને આ દુહા 4 દુહા જેને હરિદ્વારમાં કીધેલા નાગભાઈ ખરેડ મગરવાડા ગામ, અને હોનબાઈ ને હાડો હાડ ઉતરી ગયા. ભગવો ઉતારી અને મઢડાના પાદરમાં ભાઈ ભેળિયો ઓઢી લીધો કે હવે એકવાર મારા સમાજને દેખાડવું છે. અને એક એક ઝૂંપડે એક એક નેહડે આ બાજુ હાલાર હોય, બરડો હોય, કાઠિયાવાડ, કચ્છ અને બધાય ચારણોનું સંમેલન કરીને બધાને જાગૃત કર્યા કે આપણા દીકરાને આપણી દીકરીઓને ભણાવો. હવે યુગનું પરિવર્તન થઈ ગયું છે.